અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પોસ્ટ દોડા ભરેલી ઇનોવા કાર ઝડપી પાડી। માલપુર ટોલનાકા નજીક હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હાઇવે પર ઝડપથી પસાર થઈ રહેલી ઇનોવા કાર અરવલ્લી જિલ્લાના એલસીબી અને માલપુર પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને એક ઇનોવા કારમાંથી મોટી માત્રામાં પોસ્ટ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। એક શંકાસ્પદ ઇનોવા કાર ટોલટેક્સ પરથી પસાર થઈ રહી હતી। એલસીબીએ આ કારને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ડ્રાઈવરે કાર ન રોકતા પોલીસે તેનો પીછો કર્યો। માલપુર પોલીસને જાણ કરવામાં આવી। માલપુર પોલીસ પણ તુરંત જ સક્રિય થઈ અને ઇનોવાને ઘેરવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીઓએ પોલીસ વાન પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ઇનોવા ઝાડ સાથે ટકરાતા પોલીસ કર્મચારીઓ અને પોલીસની આકસ્મિક કાર્યવાહી અને સતત પીછો કરવાના કારણે ડ્રાઈવરે પોતાનો કાબૂ ગુમાવી દીધો અને ઇનોવા કાર એક ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ। આ ઘટનામાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે બીજો આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો। પોલીસ કારની તપાસ કરી રહી ત્યારે પોસ્ટ દોડાનો જથ્થો મળી આવ્યો। આ સંયુક્ત ઓપરેશનમાં પોલીસને ઇનોવા કારમાંથી આશરે 400 કિલો જેટલો પોસ્ટ દોડાનો જથ્થો મળ્યો છે। આ જથ્થાની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે। કાર અને પોસ્ટ દોડા સહિત કુલ 23 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ માલપુર પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર।